બનાસકાંઠાના કાંકરેજ ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા શિહોરીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને ઠાકોર સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી। ઠાકોર સમાજને ન્યાય આપો તેવા બેનર સાથે રેલી યોજીને તાલુકા ખરીદ વેચાણ સંઘમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટેની માંગ સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કાર્યકર્તા અરવિંદ ગોહિલની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા। ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જાહેર થઈ છે, જેની અંદર 15 સભ્યો ડિરેક્ટર તરીકે નિમાય છે, ચૂંટાય છે। એની અંદર કોંકરેજ તાલુકાની અંદર 50થી 60% ઠાકોર સમાજની વસ્તી ધરાવતી હોય અને ખરીદ વેચાણ સંઘમાં એક પણ ડિરેક્ટર બનતો ના હોય, ઠાકોર સમાજની મંડળીઓ હોવા છતાં પણ 25,000ના શેર ના રાખી અને ઠાકોર સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે। તેના અનુસંધાને આજે અમારો ઠાકોર સમાજ અને સાથે બીજા સમાજના લોકો પણ અમને સમર્થન આપી અને મામલતદાર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। આજ રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના પેટા કાયદામાં ડિરેક્ટર પદની ચૂંટણી માટે કરવામાં આવેલ સભ્યપદ શેર સંબંધિત જોગવાઈઓમાં ફેરફાર કરી તમામ પાત્ર સભાસદોની ચૂંટણી લડવાની સમાન તક આપવા તથા ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા બાબતે તેમના હોદ્દેદારોએ એ આવેદનપત્ર આપેલ છે, જે અમે આગળ સરકારશ્રીમાં મોકલી આપીશું। એમની રજૂઆત આજ સરખું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રમાં સહકારી માળખામાં મળવું જોઈએ, આનાથી વિશેષ કોઈ માંગ નથી। અને અમે આ અરવિંદજીએ જે આવેદનપત્ર આપ્યું એમાં શિહોરી જે ખરીદ વેચાણ સંઘ છે એના લગતું છે, પણ અમારા સમગ્ર સમાજની અને દરેક સમાજની એક જ માંગ છે કે દરેક ક્ષેત્રમાં સહકારી માળખામાં ડેરી હોય, એપીએમસી હોય, બેંક હોય કે ખરીદ વેચાણ સંઘ હોય, દરેકમાં દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળે એ જ અમારી મુખ્ય માંગ છે, બીજી કોઈ માંગ નથી। જો આ તબક્કે આ લોકો જે સહકારી માળખામાં રહેલા છે અમારી માંગ નહીં સ્વીકારે તો ભવિષ્યમાં તાલુકે આ રીતે આવેદનપત્ર